back to my new vlog. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namaha. તમને બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે અને આઈ હોપ વરસાદ ન હોય, કારણ કે કાલ તો વાતાવરણ એટલું ઓલું થઈ ગયું હતું અને અત્યારે મજો ચિક્યારી ચાલુ થઈ ગઈ છે. અને અહીંયા અમારે મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. નિંદર કરવા દીધી કે નહીં અમારા બાબુએ? આજ બેન વધારે જાગી હતી, મને થોડીક નિંદર થઈ. કિંજલ દીદી એક વાર જ જાગી હતી. એ પણ સારું મમ્મી, એક પછી એક જાગે ને. તું મોડા સુધી સૂતી રહી. હા બસ, તો એની નિંદર થઈ જાય ને તો એની મજા આવે. તો બેયને ઓલું થાય. બેયને ઓલું થાય ને, એક જણું તો બે જ ખાલી આમ નામ, એના કરતા એક નિંદર કરી લઈએ ને તો સારું બેયને. લાસ્ટ તો આપણે કઈ દવાખાનું નથી એટલે ઉતાવળ ન હોય ને શાંતિ હોય, આમ કે મોડા સુધી સૂતી રહી. હા નગર ત્યાં તો પાછું ઉઠીને જવું પડે, રિપોર્ટ કાંક હોય કાંક વારે ઘડી બીપી માપવા આપે. હા કાંઈક ને કાંઈક હોય જ. આજ શાંતિ છે. તે અત્યારે જો પપ્પા અમારે જતા રહ્યા છે મંદિરે અને અમારા મેડમ જો એકલા રમે છે. હું એના ફ્રોકારી એકલી રમતી હોય કે ખબર જ ન હોય. હું ક્યાં જવું છે? માં દીકલા ને હાથું ચકડું છે, લવન ખબર પડે છે કે નહીં કઈ? હેલો હેલો દાંત પણ હું કામ બિહસ ઢેફલો. મમ્મી કે મમ્મી આ કપડા ઓલા હુકવા આવ્યા હતા ને, તો મમ્મી કે એકલી એવી કે રમતી હતી. બા ગયા અંદર. આજે આરામ થયો કે નહીં તમારે? રાતે જાગ્યા છે કે શું છે તમારે હે બેન? એ દીધું. બા દીકુ ને દાદા ને પપ્પા ને બધાય. હું તો રૂમમાં કપડા મૂકવા ગઈ ને ત્યાં સૂતી જ રમતી હતી. લે એ અમારી ની શાંતિ હોય, બેન રીમા કરે એકલા. કોક ને જોવે ને મમ્મી તો પછી રાઈડ પાડે. શું છે? મમ્મા તાર શૂટિંગ લેજો. એ દીકુડી મારી. આમ જો આવું શું જો નહીં, એ તો અમારું ખોવાય જ ગયું હોય નીચે કાક. પકડશે બંગડી જોવે છે. હા હમણાં દાદા આવીને કહે કે દીકુ ઉઠી ગયું. હા રેફલી બહુ બોલી ચૂકી છે. ડોકી અમારી ધડે રહેતી નથી ને. હિરાલી દીદીના બાવને તેડીએ ને તો હવે આનો વજન લાગે આપણને. નગર મમ્મી પહેલા ઈ નહોતું આવ્યું ને તો આ હળવી લાગતી. આ વિશાલ હજુ હું ફોટા જોતી હતી ને એક બે દી પહેલા, તો જ્યારે મને ડિસ્ચાર્જ આપ્યું હોય ને તે ખાલી ઓલી બે નાની હથેળીમાં હમાઈ જઈને ઉડી જતી. નાનું એવું જ હતું. એટલે મેં કીધું હાવ નાની એવી હતી ને ઓલા નર્સે મને વીટી દીધી હતી. આમ અખોલું બાંધી દે ને બાબુને, હા એવી રીતે બાંધીને મને આપ્યું હતું ડિસ્ચાર્જ વખતે. અને એવી લાગતી હતી, નાના હોઠ ને નાના નાક ને આંખું ને. અત્યારે મસ્ત લાગે પણ તે તો હાવ ઓલું ખોટું ઢીંગલું જે સાઈઝ નું હોય ને એ એવડી જ હતી. અત્યારે થઈ ગયું ઢેફલું મોટું મારું. હમણાં રેમાં જ કરે, રોવે ને ઉઠીને ગમે ત્યારે. અત્યારે ક્યારની ભૂખી હતી, મેં 3 ભાખરી કરી નાખી તોય મેં કીધું રોય ને તો મેં કીધું જાઓ, નકર મેં કીધું એની રીતે રેમાં કરશે. અત્યારે જો મસ્ત હવે ચા થઈ ગયો છે. હાલો તમે નાસ્તો કરી લ્યો. હવે તમારે ચાંદ થેપલા ખાવા છે એટલે જે થેપલા વાળા છે એ વહેલા બેસી જાઓ, ભાખરી વાળા છે એ બેસી જ જાઓ કારણ કે ભાખરી ચાંદ બધું થઈ ગયું છે. ખાલી મમ્મીનું દૂધ બાકી રહી ગયું છે અમારે. એટલે હવે દૂધવાળા ભાઈને કીધું છે કે અમારે ઘરે મહેમાન છે તમે ફટાફટ આવો. તો કે તમે નાસ્તો કરતા થાવ ને કે હું પીગો. મેં કહું નાસ્તો હે ને યાર મારે કરાવો, ચા જ ન હોય તો. અત્યારે જો મસ્ત બધા નાસ્તો કરી લઈએ, પછી બધા 1 by 1 ફ્રેશ થતા જાય ને બધાને મળતા. પહેલી વાગી ગયા છે 10 અને અમારે બીજું બેન જતા રહ્યા છે આરામમાં. ઓલમોસ્ટ મોર્નિંગનું બધું કામ પતી ગયું છે. અને કોની આરે વિડીયો કોલ કરવો છે તારે? ઠીક. ઓલે દિવસે લઈ ગઈ હતી કે મામા મને વિડીયો કોલ કરો, પણ દીકુ તું કાને ફોન તો રાખ તો તાર પપ્પા તને જે બોલે એ સંભળાય. હા તો અત્યારે જો મસ્ત અમારા રસોઈ પાણીનું કામકાજ શરૂ થઈ ગયા છે, કારણ કે અમારા બીજું બેન જતા રહે છે આરામમાં. અને જેમ કીધું એ પ્રમાણે એ આરામમાં હોય તો જ આપણે છૂટથી બધું કરી શકીએ. અધરવાઇઝ પપ્પા રમવા લઈ જાય તો પાછા ન રહે તો આપણને દઈ જાય કે ભાઈ આને રાખો એવી રીતે ખવડાવો પીવડાવો. પણ સૂતી હોય ને આપણે બધું થઈ જાય. તો અહીં જો દાળનું કુકર મુકાઈ ગયું છે અને ભાત ઓલરેડી થઈ ગયા છે અને મમ્મીને શાકભાજીનું નીમ છે એટલે
જે સવારે આપણે મગ બનાવ્યા હતા ને દીદી માટે, એમાં જ એમને ટમેટું નાખીને હમણાં મગ વઘારી દઉં અને રોટલીનો લોટ બાંધી લઈએ, પછી શાક સુધારીએ એટલે રોટલીની કૂણ આવી જાય અને પછી શાક વઘારી લઈએ. તો અમારે જે બિરાલી દીદી છે ઈ ને દીદીની ફેસ થાય છે, કારણ કે આખા બોડી પર બધાને ખબર હતી, મને કેમ આખું બોડી ચોળતા એવી રીતે ચોળે ને તો સુવાવડીને રાહત મળે, એટલે બંને દીદીઓ એમાં બિઝી છે અને આકાશજીજુન બાબુ રૂમમાં છે અને અહીંયા અમારી મમ્મી નાની માં દાદી માં ને બધું ભેગું થઈ ગયું છે અત્યારે. તો અત્યારે જો થોડું ઘણું કામ ધીમે ધીમે પતતું જાય છે, એટલે મેં કોઈ દાળ થાય ને મમ્મી ત્યાં રોટલીનો લોટ બાંધી દે એટલે ખૂણ આવી જાય અને પછી શાક સુધારીએ એટલે શાક વઘારીએ. નાની બેનાની 10 વર્ષ થઈ ગયા. હા ઓહો નાની બેને 10 10 વર્ષ થઈ ગયા. પછી હવે નાની બેને 4-5 દિવસ થયા. દાદી બેને 4-5 મહિના થઈ ગયા. એટલે એ મમ્મી તમે 10 વર્ષ પહેલા નાની બહેન આવી છે, તમારી ઉંમર હાવ નાની હશે કાં? એટલી બધી નહીં હોય. નાની હતી ને, નાનીથી લગ્ન થયા. મમ્મી નાનીથી લગ્ન થઈ ગયા હતા એ માં. હે પપ્પા હારી હુવાઈ કરો તમે. હારી હુવાઈ કરી છે તો અમાર હાહુ રસોડામાં એટલે પપ્પા કે રસોડા મોઢું કેમ થાય છે? હા. રસોઈ પાણીમાં મોઢું એટલે થાય છે, અમારે આમ હાલતું જ હોય થોડું વાત. મહેમાન આવે છે. કોણ? સુલાના હાગા. ચૂલાના હગા કોણ મમ્મી? બે જણ ના એકલા છે. છે. એકલા ઉઠે ને એના કરવાનું. હા ઈ કોણ મમ્મી? મારા મામા. ઓકે સુલાના હાગા કહેવાય. ઠીક અચ્છા ઓકે. મારા મામા ઈ સુલાના હાગા નો કહેવાય. એના મામા આવે ને સુલાના હાગા કહેવાય. મેં કીધું ઈ હું એટલે એવું છે. તો અત્યારે જો દાદા અત્યારે લગી રમાડતા હતા, પપ્પા સીધી ઘોડિયામાં સૂર આવીને ભેગી સુઈ ગઈ. હે પૂરેપૂરી રમી તમારી પાસે અત્યારે અને થાકી ગઈ મોડ. છે. તો અત્યારે જો આઈફોન વાગ્યો છે. હા તો હારું હાલો હવે ધીમે ધીમે અમે રસોઈ પાણી માંડીએ, પછી જેમ જેમ બધું થતું જશે હોલ ડે બધું બતાવતા જશે. જો અમારા બાબુ ભેગા જેટલા કપડા આવશે એટલે અમે કબજો કરી લેવું, અમે દેવું નહીં ભાઈ તમને પાછા. અમારે બીજુની સાઈઝ નું છે આ. અમારા બાબુના કપડા અમારે થપ્યું ભેગા ભેગા થવા માંડ્યા છે, એટલે પછી દીદી કપડા ગોતશે કે ભાઈ કપડા ક્યાં છે. જો અમારી દીદી બેસી ગયા છે મસ્ત, અને જીજાજી શું કરી દે છે? હા ઓ એના માટેનું મિલ્ક છે, પાવડર નાખીને બનાવવાનું. ઓકે હા હા જે મોર્નિંગમાં બપોરે અને સાંજના 3 ટાઈમ પીવાનું હોય, એટલે અત્યારે ગરમ હુંફાળા દૂધમાં અહીંયા મિક્સ કર્યું છે. હા થોડી વાર ઠારવા માટેનું છે. ઈ હું લેતી ને જીજુ, ઈ કેવું લાગે? બોનવીટા જેવું લાગે તમને? અરે પહેલી જ વખત મેં ઓપન કર્યું ને એટલે મેં કીધું આ તો બોર્નવિટા જેવું બોનવીટા જેવું લાગે છે. તો મારું બધું મારે પીવું હોય, જો આને ખાધી હતી ને બિસ્કિટ મારા તો મને જોઈ દવા મને જોઈ બિસ્કિટ ખાધું, પછી મમ્મી દૂધ લઈને આવ્યા કે બા હું લઈને આવ્યા કે મમ્મી કહે કે મારી દવા છે. હા સારું સારું છે કે મને ચખાડો લે દવા પીધું ને જાય કે ચમચી ચખાડી ને કે બા બહુ સારું લાગે, મને અડધું આપો મને પીવું છે આ દૂધ અત્યારે પીધી ચલો બધું આપ્યું મેં. નહીં જીજુ, આ ભાવે એવું છે, ભાવે એવું છે. અત્યારે અમે આકાશ વખતે માથામાં નાખો અને નીચે આમ જો આમ જો, એ અહીંયા હજી અમારે નવરા નથી થયા ને અહીંયા શરૂ છે કામ એટલે અમારે આવેલું છે ઠીક. હા કામ શરૂ થતું આવે છે જી. એટલે જ વાંધો નથી. અને જીજુની કાલ ફરિયાદ આવી હતી, તમે શાક અમારી જેવું બનાવજો તો એને ભાવે છે. વાંધો નહીં બનાવશું, અમારે એવું છે પણ ત્યાં અમે ગળપણ નથી ખાતા. મારા પપ્પાને જેમ. હા અને જીજુ સેમ મારા પપ્પાને અહીંયા જ પ્રશ્ન છે. મેં રીંગણા બટેકાનું શાક બનાવ્યું હતું ને તો મારા પપ્પા કહે કે આવું શાક તું કેમ નથી બનાવતી? મારા મમ્મી કે તમે ગળપણ નાખવા દો છો. અમારા સસરા નો ભાવ ગળપણ એક શાક. મારા પપ્પાને નથી ભાવતું. સેમ તમારા સસરા મારા પપ્પા બે હરખા ઓલા છે એમ કે મારા કીધું શાક કે હા. કેવું છે બનાવી કે મેં કીધું આવું શાક ના બને તો પપ્પાને ભાવતું હોય તો મારે શું કરવું હોય? મારા પપ્પાને જેમ. એટલે આ મેં ખવડાવ્યું ને તમારા મમ્મીની પાસે મારા પપ્પા કહે છે, તો એ કહે કે તમે મને એમ કહો છો કે ગળપણ નહીં નાખતી, અને કે તમારી છોકરી ગળપણ નાખે છે તો તમને ભાવે છે. એટલે ઓછું ઓઇલી ને હોય એટલે મસ્ત મસ્ત લાગે. અને કાલ બપોરે જે પાયલે શાક બનાવ્યું હતું બિરાલી માટલા ઊંધિયું. માટલા ઊંધિયું. વાહ એ મને કીધું તમે તરત કીધું મેં તમને નહોતા ને મેં કીધું આવી રીતે પાછળ રોજ હા. શાક બનાવીને પરાઠા દીધું, ભરેલ શાક ને એને જે ભાવતા નહીં શાક, મેં કીધું એક તો એને ભાવતું નહીં કાંઈ, હા. તો મેં કીધું જે ભાવતું નહીં બનાવીને ખાય. અને દૂધી ઘીસોડા અને ગલકા. ગલકા. તે બરોબર રીંગણા ચક બનાવ્યું હતું. હા, રીંગણાનું ભરીને બનાવી દીધું હતું. હા. બનાવ્યું તળેલા રીંગણાનું, બહુ મસ્ત હા, બનાવ્યું. ભરેલા હા તે આપણે બનાવશું જીજુ, પણ તળેલા રીંગણાનું બનાવશું પાકો મસ્ત. પાકો તમને ખાય છે. થોડાક દી પછી એટલે મારે ખવાય હવે. હા થોડાક દી રહીને બનાવશું એટલે મારી દીદીને ખવાય. સુક્કા કેવી રીતે ખાવાની? હોય જ ને, તમે બધાને મોઢું કેમ બબો તો ભરેલું સેજ મીઠું મોડું હોય તોય નથી હાલતું. હા. તે અત્યારે જો મસ્ત અમારે આ મેડમનો ઊંઘકારા છે એની પાછી હુઈ ગઈ લાગે છે હજી. હવે નો હુવે, ઉઠી ગઈ, કારણ કે અમે લોકો છે ને કપડાં ઠીક કરતા હતા ને તો અવાજ થતો હતો થોડો ઘણો, તો પાછો કંઈ ભેગું થયું નહીં. તો અત્યારે જો અમારે બેબી ને મમ્મી અમારે રેડી કરી દે થોડા ઘણા, અને ઓહો ઓહો અવાજ જોઈ આવ્યો ઊ કરતો.
થઈ ગયું છે ભાઈ. પીપી ઓહો હો અમાર દ્વિજન જેવું છે પીપી થઈ પછી 1 મિનિટે અમાર નો હાલે તરત જ દીદી હું ખાવા માંડે રાત્રે એનું. અમારે ખબર પડી જાય પીપી થયું છે પીપી થઈ ગયું છે આવું છે ને બીજું ને. હવે ભૂખ તો લાગી હોય ને જો પીપી થઈ ગયું એટલે ભૂખે ભૂખ લાગે આમ જો જો પણ જો મોઢામાં ફાડે કરે હા થયા કરે તમારે તાઈ જો મસ્ત સૂઈ ગયું છે આ હા 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 ઓળી મસરદાની બાંધે છે કોઈ. અરે નહીં લ્યો હશે બરાબર જ છે. અમારે નાની માં ને માસી માં ને મોર્નિંગ થઈ ગઈ છે હવે અત્યારે મોર્નિંગ હવે થઈ છે છાનું રહી ગયો મમ્મીના હાથમાં જઈને મેડમ ને બોલાવો એને કઈ આવો તો ખવડાવો કંકુના પગલા કરીએ કંકુના પગલા કરી દી દીદી કે એક તો માંડ બેઠી હોય ત્યાંથી તમે મને આઠ વોકિંગ કરાવો માંડ અવાય છે જવું પડશે તારો જતો રહ્યો એનો સમય આવ્યો છે સાચી વાત પછી છે ધીમે ધીમે એને થોડો ઓછો થતો જાય ઓછો થતું જાય નહીં પણ દીદી થોડાક દિવસો જાય ને પછી નહીં વાંધો આવે પછી નો અત્યારે હું આ દુખાવો હા, થતો હજી તાજું તાજું હોય ને pressure બધું તાજું એટલે. વધારે ખવડાવો. તો વાગી ગયા છે 10:30 અમને તો એમ થાય કેટલાય વાગી ગયા છે સવારના કામ કરું ને સવારના કન્ટિન્યુ ચાલો અત્યારે જો થોડીક રસોઈ પાણી તરફ પાછા આપણે પ્રસ્થાન કરી દઈએ કારણ કે મારી દાળની જે વિસલ હતી વગડી ગઈ છે અને હવે હવાઈ થોડીક જતી રહી છે એટલે હવે દાળ વઘારી દઈએ મમ્મીના મગ વઘારી દઈએ એટલું કામ પહેલા પતાવી દઈએ પછી શાકનું લાસ્ટમાં જોયું જાય પપ્પા બટેકા લઈને આવશે પછી બધું છે 11:30 અને વિશુ તમે ભલે આવી ગયા પણ કાંઈ હજી થયું નથી તો મમ્મી મને બોલાવ્યો ને એટલે આવ્યો અંદર એટલે અત્યારે જો કોથમરી કામ કોથમરી વગર જે બધું સારી ડેકોરેશન પણ અધૂરું થોડીક છે વીણી પડે એમ છે હા ઓલી માટી વાળી હોય ને વરસાદના કારણે તાજી છે ડાયરેક્ટ માટીમાંથી મમ્મી હવે કોથમીર 100 ગ્રામ ઉપર આવે કે હવે પૂળા આપે હજી થોડી મોંઘી છે. એમાં એવું કાંઈ નક્કી ન હોય ત્યારે સસ્તી થોડી થાય કારણ કે બધાને સીમમાં વાવતા હોય ત્યારે ઓકે સસ્તી હોય ને તે પૂળી ઉપર હોય હા મોંઘી હોય તે વજન ઉપર તે 100 ગ્રામ ઉપર આપે એવું છે આટલી 20 રૂપિયા આવે હા હો દીદી અમે લેતા અમને ખબર છે કોથમીર લેવા જઈએ ને તો 10 ની 100 ગ્રામ 20 ની 100 ગ્રામ તો બહુ મોંઘી આવે તો? લીલા મરચી અત્યારે ઘરે વાવવા વીણા બધા સાચી વાત છે ફળિયામાં વાવી દઈએ ઘરે ગાર્ડન બનાવી નાખી જોઈએ સબ્જી માટે પણ દીદી ઈ જ સારું પડે ઓલું તો આપણે છૂટથી તમે વાપરી ન શકો કઈ બી વસ્તુ આપણે લોકોને વધારે જોતી હોય ગુજરાતી લોકોને સાચી વાત છે મરચી કોથમરી હવે તો લીમડો ઈ તે આમ નમ નથી દેતા ઈ લોકો વેરાયટી અલગ અલગ બનતી હોય બનતી હોય. પેંડો ખાધો નહીં પહેલા છે પાછો મને ખાવો છે શરદી બંધ થઈ ગઈ પણ તો મને બહુ ભાવે દૂધનો પેંડો એટલે પેલા છીકું આવતી તે એટલે જ છીકું ચાલુ થાય મને શરદી થવાનું હોય ને એટલે મેં ખાઈ લીધો પેંડો મન ખાવાનું છે લાવો તાણ કરો હાલો મને લે લે હા બસ એમ લે ખા એને મસ્ત મસ્ત એકદમ ફ્રેશનેસ આવે છે અને બહુ મસ્ત પેંડા છે પેંડા મસ્ત આવે છે એકદમ જોરદાર હજી છે કયા રાખજો બીજું શું હા રાખજો પછી ભલે માંદા પડો કાંઈ કિલો પેંડા લઈ આવે તો હજી કાલે લેવા જવાના છે. હા કાલે હજી જાજે હા, લાવવાના ઘરે જલ્દી છે ને માટે કાલે તો છઠ્ઠી પૂજન છે ને બધાને દેવા હાટું એમાં જે લોકો આવે એ બધાને આપણે ખવડાવી ખવડાવી દેવાના દેવાના, હા, બસ. ઓકે આપણે ખરીદી કરવા જાશું બપોર પછી ઓર પછી ઓર્ડર આપી આવે ડન કાલે આજે ફ્રેશ બનાવી હમ એ આજે જ સાંજે વિચાર આજ ભાઈ બહુ મને હમ. બહુ બહુ મસ્ત છે એકદમ ટેસ્ટમાં એટલા મસ્ત અને ખાઈએ ને તો આમ એટલા બધા ગળાય નહીં ને આમ Normal છે, મજા આવે normal હા છે, normal. એ જે આપણે આપશું ને ઓર્ડર એ પણ બહુ મસ્ત આવશે દૂધનો ઓકે પણ આવશે ઓકે હમ. તો અત્યારે જો દીધા વખતે ન બીજામાં જો બેસ્યા. ને બનાવ્યા હતા આપણે બીજા વખતે તો મને બહુ ખાવા મળ્યા છે પેંડા મંદિરે વેચ્યા હતા. મેળા હતા મેળા તો તમને ખબર મેળા તક નહીં પેંડા જ છે ને. પહેલે અહીંયા મમ્મી બોક્સ લઈ જવાનું હતું ને તો ભૂલાઈ જ ગયું હતું હાવ હજી પેંડા નથી આવ્યા મમ્મી જ બીજાના ફોર વ્હીલર બાકી છે કાંઈ વાંધો ના, અને માની બીજાને લેજો. બાકી છે કાંઈ લીધા આ માની લેજે, આવી ગયા. નહીં હો નહીં ન્યાય પપ્પા એને મમ્મી મને કાલે કહેતા હતા એ કે અમે પેંડા લેવા નહોતા ગયા તો અહીંયા રોડ ઉપર મેળા એ કાંઈ કેમ ડેરી ઉપર મેં તો પેંડા લેવા કે અમને મેં તો આ બધાને પહેલા આપી દઉં ને પછી તમને એ કે બીજાને બાકી છે ને ફોર એક કામ કરજો વિશાલ હોય કે આને મળે તો ઠીક છે દ્વિજાના પેંડા છે ને એની પેંડાની પાર્ટી મને આપી દેજો ખાલી કાંઈ વાંધો નહીં રેડી તમે પાર્ટી પપ્પા પણ મોટી છે નાની નહીં હોય હા એમ ના ના એને મમ્મી પપ્પાને બહુ દેવું પડે. હા મમ્મી પપ્પા બાકી ને તને આપણે પાર્ટી એને કાંઈ બોલાવાના છે સઠ્ઠીમાં એટલે આપી દઈએ. હા તો બરોબર દ્વિજાનો આપણે સ્વતંત્ર પેંડાનું નાનું નોટિસનું બોક્સ દઈ દેવું આપી દે તો અત્યારે જો મસ્ત કોથમરી સુધારાઈ છે દાળ વઘારાઈ ગઈ છે હવ ઓલમોસ્ટ ડન દીદીની દાળ થઈ ગઈ છે રોટલી બાકી છે ખાલી બસ. ભાત થઈ ગયા હવે ઈ રોટલી હું દીદી પહેલા રસોડું આખું સાફ કરીને રોટલી પછી કરવાની બનાવીએ આપણે બે હાથ. ઓકે નગર એમાં અમને કઈક દશ જ ન હોય મજા રોટલીમાં ન આવે, એમાં પડ્યું હોય ને મજા ન આવે. મજા ન આવે. એ હોય તો રોટલી કરવા જેટા જેમ પેલા કોથમરી નાખી જ ને એ બધામાં પેલા કોથમરી નાખી દે હા, કરીને cutting કરીને નાખી દે.
રેડી ચાલો 6:45 અને મારા કારણે લેટ થઈ ગયું છે. મને 5 વાગ્યાનો ફોન આવ્યો હતો કે આપણે જવાનું છે ને જતે જતે 6:45 થઈ ગયા છે. એના કે કઈ બે હાથ કે જાવ કે જમવાનું બનાવી રાખજો સાચી વાત છે. અમે બે કેવા જઈએ છીએ તમે બે મા દીકરી જમવાનું બનાવી રાખજો. મેં દીદીને કીધું દીદી કે જમવાનું મોડું થાય મેં કીધું ટિફિન આવવાનું છે. એક મેં કીધું કિંજલબેન કાથરોટિયાના ઘરેથી ટિફિન આવશે ને બીજું પાયલબેન ભડકણના ઘરેથી ટિફિન આવશે. કાલ હાચી ટિફિન આવ્યું હતું. એટલે મમ્મી કહે છે કે તમે બે છઠ્ઠીનું કહેવા જાવ પણ ખોટા રૂપિયા જેમ પાછા આવજો. એટલે દીદી કે હું એટલે મમ્મી કે ક્યાંય ખોટી ન થતા એવું છે. એટલે કઈક આપણે મગાવ્યું હોય ને આપણને અમે નાના હતા ને બાર દોઢા ભાગે વસ્તુ આપણને લેવા મોકલે એટલે આપણને એમ કે ખોટા રૂપિયા જેમ પાસે આવજો એટલે ખોટા રૂપિયા દુકાને લઈને જાય એટલે જ્યાં તો તરત આપણે પાછા જ આવીએ. હાલે નહીં એટલે કહેવત એ ખોટા રૂપિયા જેમ પાસે આવજો એટલે મેં તમને કીધું ખોટા રૂપિયા જેમ પાછો આવજો તો મેં ખોટા રૂપિયા જેમ કે ખોટો રૂપિયો એટલે હું મેં કીધું એટલે મેં આ વાત કરી. આ વાત થઈ ખોટ ન થતા ગાય નગર તો દીદી પેલા જાતા હોય ને આમ લોકો તો ક્યાંક ને ક્યાંક બેનપણીઓ મળે કે ગમે હોય તો અહીંયા ખોટી થઈ જાય 5 મિનિટ એટલે ઘરે પછી બધે વાટ જોતા શાક મંગાવ્યું હોય સેવ ની શાક ચડતું હોય અને ખોટી થઈ ગઈ ને તો સેવ ઘર નો આવે ને જેવું છે. પાણી બળી જાય ત્યાં જો ફુવાનો હારો હથવારો થઈ ગયો છે તમને હોપીને જાય છે તમારી યારે રહી રહીને હું બેહી જતા શીખી જાય મને એમ છે. એમ જો ઊભી જો થઈ ગઈ ને હો ફુવાનો હથવારો મળી ગયો છે ને આમ જો હા પાછી હાલે છે આમ જો 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 આપણે આમ લેતા જણા મેડમ એ વાત જોડે આવું છે કે હા તો ભલે રહી હાલો. હા બસ ગોરા કિના કે મમ્મી આવ દુંકી લઈ જાય ત્યારે લઈ જાવ હાલે બધું કાકવા દીદી મને કે લઈ જાય કે બીજાને ભેગી કે હારો હાર એટલે મેં કીધું અત્યારથી નથી સમજતી થઈ બાકી અમે ગમે ત્યાં ક્યાંક ગયા આવીશું ને કંઈક પ્રસંગોમાં કંઈક કેવા હાટું કેવી તો મને કે મારે આવવું છે હજી અમારી વાત થઈ જ કે અમારે ગમે ત્યાં જવાની ભેગી આવશે જ. તો ફિલહાલ અમારે આવતીકાલે છે અમારા બેબીનું છઠ્ઠી પૂજન તો એની બધી કહેવા જઈએ છે કે આવતીકાલે અમારા બેબીનું છઠ્ઠી પૂજન છે તો બધા પહોંચી જાજો વહેલા તે પહેલાંના ધોરણે. તો અત્યારે બધા તમે લોકો બ્લોગમાં જોતા હશો તો તમે બધા પહોંચી જાજો અમારી ઘરે. અમારા બેબીનું કાલ છઠ્ઠી પૂજન છે. આમંત્રણ આપી દો ભાવ ભર્યું આવી જ જાવ બધા આવી જ સાચી વાત છે મીઠાઈ એન્જોય કરશે કે પણ કે જવાનું જરૂર નહીં પડે. ચાલો અમે જઈ આવીએ મસ્ત. ફટાફટ કાલ વિડિયો જોવા મળજો બધાય. હા અને અમારા દીકુની છઠ્ઠી પૂજનમાં પહોંચી જાજો. હા આપણે ભાઈને રમાડવા એવી લાગીશ એ આમ જોતી હું કરતી મેં કીધું હમણાં બાદ ભરીને કે લાવું ભાઈને રમાડું ખાલી હાથ ડેડો ને હું કરવા મળ્યું તો કાટો પીને મારતા એવું બધું અવાજ કરે. તો ભાઈ અમાર લાઈટ કા રિયાક ને અમાર ભાણભાઈ બહુ ખોટું લાગી જાય. અમાર ભાણભાઈ લાઈટ કા છે ખોટું લાગી જાય હાલતા. તો પછી મારી મમ્મીની દ્વારકા જાય છે આજ રાતે તો અમારે છેલ્લા પાર્સલ બાકી જ ને કરી પછી 4 દી છુટ્ટી ઉપર છીએ અમે. તાર મમ્મીને સઠીને કહેવાનું હતું ત્યારે ઈ દ્વારકા નીકળે છે અત્યારે 7 વાગે આમ નામ દર્શન કરવા. અત્યારે 7 વાગે હા હમણાં 7 વાગે બસ છે તો એ બધું બનાવીને ગઈ છે કે તમે તમારી રીતે કરીને વ્યા જાજો પછી 4 દી કે અમે નહીં હોય. હા બનાવીને ગયા છે એટલે એ લોકો તો મને એમ છે નીકળી ગયા છે 7 વાગવા આવ્યા છે બસ સ્ટેન્ડે પહોંચવા ગયા છે. હવે પાણીનો શું પ્રોગ્રામ છે હાલો અંદર તો ખબર પડે શું બનાવું છે મને ખબર નથી અમારો હથવારો કિચન નો હથવારો આમ જો અમારો તમે જો ઘરના ધણી તમે છો અમે તો બે દિના મહેમાન છીએ અમે તો એટલે ઓ બટાસી તમે હેલ્પ કરો ફૂલ આવી જોઈએ સાચી વાત છે પણ બનાવો શું એ તું ઈ આમાં ડિસાઈડ કરવાનું છે. ચાલો જો અંદર મમ્મી ને અમારે વિશાલ ને બધા અંદર કિચન માં હતા. હવે હું ખુસુર ખુસુર થયું છે ઈ આપણે કિચન માં જઈએ પછી ખબર પડે. દીદી આ તો કઈ નથી શાકો પૈસા મારું છે બાય પર ઓકે હેલો રોટલી લોટ બાંધ દો. બનાવવાના ઓકે તો હું આવી જાઉં સમોસા है इसके अंदर વાવ સમોસા સમોસા તમારે ચલાડા જેવા હારમાંનો આવ્યો ચલાલા તો બહુ મસ્ત એ છે યાર. અમે તો ઘણી વાર લઈ આવી સ્પેશિયલ ખાવા માટે લઈ આવી મહેમાન આવે ત્યારે લઈ આવી ત્યારે લઈ આવે. બહુ મસ્ત આવે ચાલો હવે રોટલી લોટ બાંધું હું. બહુ બધા લોકો મને ગેસ કરતા હતા કે વિરાલી દીદીને ટ્વિન્સ બેબી છે પણ નહીં વિરાલી દીદીને ટ્વિન્સ બેબી નથી એક જ બેબી છે પણ ઈ એક બેબી આ બે માંથી કયું છે ઈ જો કે તમને ઓલરેડી બધાને ખબર પડી ગઈ હશે પણ અમારી દ્વિજાને શું આવ્યું છે બેન આવી છે કે ભાઈ આવ્યો છે કે બેન આવી છે હવે ઈ તમે આ બેનનો કલર છે આ બેનનો કલર છે અમારા ભાઈનો કલર છે. બીજાને આપો તો પકડે ઈ કયું કે એને ખ્યાલ આવશે આગળ જો જોયું? જોયું જોયું તો ફાઇનલી અમાર બીજાને ભાઈ આવ્યો છે એટલે રક્ષાબંધન ને દિવસે અમારે બાંધવાની છે રાખડી. હે બીજું મધીકન ભાઈ આવી ગયો. ઓહો જો એ પકડી પડી ગયો ભાઈને. તો ફાઇનલી અમારા ઘરમાં હસી ખુશી હવે ભરપૂર છવાઈ જવાની છે.
કારણ કે બેનું તો હતી જ સથવારામાં, પણ હવે ઈ સથવારામાં ભાઈ ઇન્ક્લુડિંગ થઈ ગયો છે, એટલે હવે તો ધમાલ મસ્તી મોજ મજા બધું શરૂ જ રહેવાનું છે. આમ જો હવે મેં મૂકવો નથી ભાઈને, હો તમે વયા જાજો, પણ મેં ભાઈને નહીં દઈ. પછી આવી રીતે જાઓ, પકડી જાઓ. લે. દીકુ ફૂટી જાય મારા વાલાને તો ઓઢી જાય. હા ફૂટી પાયલ જાય. ફોડને એટલે ખ્યાલ આગળ હું થાય છે, ચસકે છે કે નહીં. ફોડ જો કાંઈ ન થયું, જો નો બી જોઈએ ને, મારી જેમ છે એવી. જો આપણે બે જાય નો બીવે. આપણે બી જઈએ બધી ફૂકો નહીં કે બધી ખાતો. તો અત્યારે જો જબરદસ્ત આપણે મેનુની તૈયારી છે ખુશાલીમાં, સ્પેશિયલી જેન્ડર રિવીલની ખુશાલીમાં જબરદસ્ત મેન્યુ અત્યારે રેડી થઈ ગયું છે, પ્લસ મહેમાનો છે. તો અત્યારે તો સમોસા ને રવો ને તુરિયાનું શાક ને રોટલી ને જબરદસ્ત એન્જોય કરવાના છીએ. પેંડાથી મોઢું મોટું કર્યું. આ સમોસાથી મોઢું મીઠું કરવાનું. હમણાં તો મીઠું મોઢું જ મીઠું કરવાનું. મોઢું જ કરવાનું હોય ને, આવડી મોટી ગુડ ન્યૂઝ આવી જ ઘરમાં. તો સાચી વાત તો છે. પછી, હે દીકુ, રક્ષાબંધન દી કહેજે ભાઈને તૈયાર રે. બેન હવાના પોરમાં મસ્ત અમે તો ઓર્ડર દઈ દીધો રાખડીનો. ઓહો શું વાત છે. ઊંધી રાખડી અમારા ભાઈને બાંધવાના છે. અરે વાહ. તો ત્રણ પછી રાખડી બધાય ત્રણ. આ ત્રણ રાખડી બાંધવાની છે. ચાલો અત્યારે મસ્ત પેલા મેનુ રેડી કરી લઈએ, પછી મજા મસ્ત એકી સાથે વાળું કરી લઈએ. તો ફાઇનલી અત્યારે મસ્ત વાળું કરવાનો સમય થઈ ગયો છે, અને ધડ બળેટી થોડી વાર પહેલા તો અમારે બધા કિચનમાં જ હતા. ખબર નહોતી. મારા અને અત્યારે બધા અહીંયા આવી પપ્પા ગયા. હા. પપ્પા તમે વ્યક્તિ દીઠ એક એક ચૂલો ગોઠવો હા, જો શાક મસ્ત છે. કેનું શાક છે બને? તુરિયા. સેવ તુરિયા. આમાં રોટલી છે, પછી અહીંયા આપણી મસ્ત ઠંડી ઠંડી છાશ છે, અહીંયા મરચા ફ્રાય થઈ ગયા છે, ત્યાર પછી અહીંયા ચટણી રેડી થઈ ગઈ છે, અને અહીંયા તો તમે જુઓ એક નંબર સમોસા રેડી આ થઈ બાજુ ગયા રવો છે. કેવું થયું ખબર, રવો બનાવ્યો તો જાજો, હા. બધાય ખાઈ લીધો ગરમા ગરમ ગરમ. પાછું મારે બીજી વાર રવો રવો બનાવ્યો. ઘેટો જ પાછો બીજી વાર હા, મૂકો. બીજી વાર બનાવ્યો. બીજી વાર બનાવી. આ ઓલા સત્યનારાયણનો પ્રસાદ કેવો હોય એવો થયો એવો છે. રવો બનાવ્યો. પપ્પા ખાય ને એટલે કે વાહ, ઘી પૂરેપૂરું જો પણ આમાં. તો જ મસ્ત લાગે છે ને. તો જ મજા તો આવે. જ ભાવે. તો ચલો તે બધા મસ્ત વાળું કરી લઈએ. હા, Then જમી લે. આપણે જવાનું છે આપણે ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ માટે, કારણ કે આવતીકાલે છઠ્ઠી છે, હા. અને મમ્મી ગયા છે દ્વારકા. અત્યારે મને ઓન ધ વે હશે, ઓકે અત્યારે જશે એમ ને? અત્યારે નીકળી ગયા છે, 7 વાગ્યાની બસ હતી એમની. સરસ, સરસ. એટલે હવે 3 દિવસ ગેપ છે, ચોથે દિવસે અમરેલીમાં કાલે enter દ્વારકાના થશે. દર્શન થશે એમ ને? તો Yes, દ્વારકા મંગળાની જશે. આરતી કરશે. હા તો ચલો અત્યારે મસ્ત આપણે વાળું વાળું કરી કરી લે. લઈએ, રેડી, પછી નીકળીએ. હા ચાલો. તો ફાઇનલી અત્યારે મસ્ત ડિનર કરીને આપણે આવી ગયા છે આપણા પાર્સલ પેકેજિંગ માટે, કારણ કે ડેઈલી ઓર્ડર બનીને ડેઈલી ડિસ્પેચ થાય છે. અને અત્યારે આપણા મમ્મી જતા રહ્યા છે દ્વારિકા આજે બધી શ્રી પૂરી કૃષ્ણના બનાવી દર્શન છે ને? કરવા માટે. આ બધું આજે બનાવીને ગયા છે. અને મારે આજે આવવું હતું વિશાલ, પણ આજે મારે આવતીકાલે આપણા બેઉની મારે આજે આવવું તો વિશાલ 5 વાગે, પણ આપણા બાબુની છઠ્ઠી છે આવતીકાલે, એટલે અમે બધું કેવા ગયા હતા હું ને દીદી બધે, તો આજે મારે અહીંયા પોસિબલ ન થયું આવવાનું. અને ફિલહાલ અહીંયા જોઈ શકો છો ઘૂઘરા, રાજગરાની પૂરી, ઘઉંની પૂરી, રાજગરાની ફરાળી પૂરી, મસાલો, ખાટી કેરીનું અથાણું. હવે ઓનલી ફોર 500 જ અવેલેબલ છે. 1 કિલો તો એમાંથી 500 વયું ગયું છે. ખાટી કેરી હવે માત્ર 500 જ અવેલેબલ છે. ત્યાર પછી અહીંયા આપણે મમરાના ચેવડાના ઓર્ડર છે. ત્યાર પછી સ્પેશિયલી આપણી ન્યૂ લોન્ચ આઈટમ છે આપણો રાજગરાની સેવનો ફરાળી ચેવડો. તો એને આપણે ઓર્ડર છે 1.5 કિલોનો, અને રાજગરાની ફરાળી પૂરીનો ઓર્ડર છે, કારણ કે બધાને ખબર છે કે મેઇન કે અત્યારે શું ચાલુ થઈ ગયું છે, શ્રાવણ મહિનો. શરૂ થઈ ગયો ને અને ઈ વિશે તમને હું 2 લાઈન કહું તો જેનો દિવસ આવે એને દેવ કહેવાય, પણ જેનો મહિનો આવે એને મહાદેવ કહેવાય. તો ઓબ્વિયસલી શ્રાવણ મહિનો હવે બેસી ગયો છે આજથી, અને શ્રાવણ મહિનાના આ પાવન અવસરની શરૂઆતમાં ઘરે ઘરે બધા શ્રાવણ મહિનો રહેતા હોય છે, અને એની માટે મમ્મીએ સ્પેશિયલી 2 ન્યૂ લોન્ચ આઈટમ લોન્ચ કરી છે. એમાં 2 જાતની ચેવડાની વેરાયટી છે આપણી પાસે. પહેલા તો ચેવડો શેનો છે તો કે સાબુદાણા અને રાજગરાની સેવનો. એની અંદર જનરલી શિંગદાણા અને આપણે લીમડો અને કઢી પત્તાથી એને વઘાર કરેલો છે, અને સાબુદાણા ફ્રાય કરેલા છે. અને આને તમે ફરાળમાં પણ લઈ શકશો, તીખો અને મીઠો એટલે કે સ્વીટ. સાબુદાણાનો તીખો ચેવડો અને સાબુદાણાનો ગળ્યો ચેવડો, બંને ચેવડા આપણે ન્યૂ લોન્ચ કરેલા છે. અને આ ચેવડા તો બધાને ખબર છે ને, એટલા ટેસ્ટમાં ભાવે છે કે ન પૂછો વાત. આ રાજગરાની સેવનો ફરાળી ચેવડો બધાને એટલો ભાવે છે.
અને મેઇન તો આ ન્યૂ લોન્ચ આઇટમ આપણે કરેલી છે અને એ પણ હું 110% તમને લોકોને શ્યોરિટી આપું છું, તમને બહુ જ આ ચેવડો ભાવવાનો છે. જે લોકોએ વિશાલને મેં ટેસ્ટ નહોતો કર્યો એને મેં ટેસ્ટ કર્યો, વિશાલ કે આ તો બહુ મજા આવે છે ખાવાની, એટલે જ ને. એટલે સાબુદાણા મમરી જેવો લાગે એમ. અને સાબુદાણા એટલે તમે ફરાળમાં પણ ખાઈ શકશો. તો સ્પેશિયલ શ્રાવણ મહિના માટે આપણે આ બે આઈટમ લોન્ચ કરેલી છે, સાબુદાણાનો તીખો ચેવડો અને સાબુદાણાનો ગળ્યો એટલે કે સ્વીટ ચેવડો. તો જે લોકોને આપણા સ્વીટ રિલેટેડ, ફરસાણ રિલેટેડ અને સ્પેશિયલી આપણા ફરાળી આઈટમ રિલેટેડ કાંઈ પણ ઓર્ડર ઇન્ક્વાયરી કરવા હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. તો ફાઇનલી આપણા પાર્સલ થઈ ગયા છે પેક. આપણા ફેમિલી મેમ્બરને બહુ જલ્દી આઈટમો પહોંચી જશે, વહેલા તે પહેલાના ધોરણે ડિલિવર કરવામાં આવશે. અને ટેસ્ટ કરીને મને શ્યોરલી રિવ્યુ આપજો કે તમને મારી બધી પ્રોડક્ટ્સ કેવી લાગી. અને જે લોકો ન્યૂ છે, જે લોકોને ઓર્ડર ઇન્ક્વાયરી કરવા છે, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. ચાલો બધાય નાના મોટા પાર્સલ થઈ ગયા છે પેક. તો હવે આને ડિલિવર કરી દઈએ અને આપણે જઈએ આપણી ત્રીજા પાસે. તો ફાઇનલી यहाँ पे हमारी तरह लोग अभी देखने निकले, नहीं विशाल? तो अभी चल रहे हैं. ओ हो ए भाई विशाल, આ તો દિવાળી આ એટલે બધા દેખાય છે કે આમ બધું જોવા આપણી જેમ આવની જેમ જ આમ જો કોઈ હોય નહીં મસ્ત અત્યારે. નજારો છે. વાહ, આ બાજુ જો રાજમહેલ, ओहो ये आम जो ये हमारे राजा का महल है, अमरेली के राजा का महल, રંગમહેલ છે. रंग महल છે. ટ્રાફિક તો જો મેળામાં એટલું છે. વિશાલ આ મેળો જ છે, તમે લઈને જ જતા મને મેળામાં. જો તો ખરા. ઓ આટલું બધું. તો એટલે હું તમને કહું, તમે ચલો મેરે સાથ વિશાલ. ઓ પબ્લિક તો જો. આમ જો આ જો કેટલું મસ્ત ગોઠવું છે બધું. ઓ આગળ તો જો પબ્લિક. આખો અલગ જ નજારો છે કે નહીં? હા. શું કરે? બહુ જબરદસ્ત નજારો છે આખો. પબ્લિક આગળ દેખાય. ट्रैफिक है विशाल. आया टावर आप अमरेली. आप जो हमारा अमरेली का टावर ऐसा बनेगा अभी, कुछ इस तरह से दिखने वाला है. हाँ, रिनोवेशन हो रहा है अभी. तो हमारा क्लॉक टावर. वाव. અરે માંડો આ બધાને કઈ આઈથી વાળી જાવ અંદર જવાનું નથી ગાડી. અંદર નીકળાય એમ નથી, એટલું ટ્રાફિક જામ છે. બંને રોડ એટલા ફૂલ છે. ખરેખર અંદર છે ને ગાડી જવા જ ન દેવી જોઈએ. વોકિંગ માટેનો રસ્તો છે, એમાં બધા ગાડી કાઢ નાખે. બધા ગાડીઓ નાખે છે. ટ્રાફિક કેવું છે વિશાલ ડેકોરેશન? ડેકોરેશન જોવાનું નથી પણ અત્યારે. અરે એમ નહીં, ઓલું બધું આપણે જોયું, પણ જે મેઇન ડેકોરેશન હતું ને એ જે મને નથી જોવાનું. લાઇટિંગ છે બધી.